कृष्ण हरे राम हरे राम 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 हरे 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 राम हरे राम हरे राम हरे राम हरे राम 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 हरे 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 राम 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 हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे राम राम हरे 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 राम हरे राम कृष्ण कन्हैया लाल की ओम ओम स्वस्ति श्री गणेशाय नमः।
श्री सरस्वत्यै नमः। श्री सद्गुरुभ्यो नमः। लोकाभिरामं रणरङ्गधीरम् राजीवनेत्रं रघुवंशनाथम् कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूथमुख्यम् श्रीरामदूतं शरणं प्रपद्ये। बोलिए श्री रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। द्वारिकाधीश की जय। मोवेश्वर महादेव की जय। वाछरा डाडानी जय। हर्षिद्धि मात की जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव। आइए घड़ी दो घड़ी के लिए परमात्मा नाम स्मरण करे लઈએ। श्री राम जय राम जय जय राम। 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 श्री राम जय राम
श्रीराम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम रघुपति राघव राजा राम रघुपति राघव राजा राम पतित पावन सीताराम पतित पावन सीताराम गाओ पतित पावन सीताराम पतित पावन सीताराम श्री राम जय राम जय जय राम श्री राम राम जय राम जय जय राम श्री 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 राम जय राम जय जय राम जय जय राम जय जय राम श्री रामचंद्र रघुपुंगव राजवर्य राजेंद्र राम रघुनायक राघवेश राजाधिराज रघुनंदन रामचंद्र दासोऽहमद्यः भवतः शरणागतोऽस्मि रामं स्कन्दं हनुमन्तं वेनतेयं वृकोदरम् शयने यः स्मरे नित्यं दुःखस्वप्रसन्नस्तस्य बोले सियावर रामचंद्र भगवान की जय कुलदेवी मात की जय हरि ओम नमः पार्वती पतये हर हर महादेव हर।
શ્રીહરિમ પરમાનંદમ ઉપદિષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ ત્વમ નમામ્યહમ. ભગવાનની પવિત્ર આ દિવ્ય કથાની અંદર આપણે સૌ પ્રવેશ કરીએ એ પહેલાં મોવેશ્વર મહાદેવના ચરણ કમલમાં વંદન, મોવાવાળા વાછરા દાદાના ચરણ કમલમાં વંદન, હર્ષિદ્ધિ માતાના ચરણો કમલમાં વંદન, દ્વારિકાધીશના ચરણ કમલમાં વંદન, વિજ્ઞાનના પ્રવાહના માધ્યમથી આ કથાને જે કોઈ પણ નિહાળી રહ્યા છે એ સર્વ શ્રોતાગણોને વંદન. આપ સર્વને મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. પરમાત્માની સુંદર અને દિવ્ય ગાથા છે. વિદ્વાનો દ્વારા, મુનિઓ દ્વારા, સંતો દ્વારા, શાસ્ત્ર દ્વારા જે આપણને આનંદ ચિત્ત થઈને સમજાવવામાં આવી છે. બાપ, એવી આ હરિની અતિ સુંદર અને અતિ પાવનીય કથા છે, જે કથાને આજે આપણે 21 દિવસથી સાંભળી રહ્યા છીએ. આ મારું તમારું એક જાતનું અનુષ્ઠાન છે, અને આ અનુષ્ઠાન તમારા જીવનમાં અને મારા જીવનમાં શું પરિણામ લાવશે એની આપણને કલ્પના પણ નહીં હોય બાપ. કારણ કે આ સાધના છે, 108 દિવસની સાધના કહેવાય. કથા સાંભળવા આવું એમાં કઈ સાધના વળી? તો કે તમે અહીંયા આવીને 1.5-2 કલાક કે 3 કલાક માટે બેસો છો, સત્સંગ કરો છો, કીર્તન કરો છો ને કાનમાં શબ્દ પડે છે, એ પણ એક પ્રકારની સાધના થઈ છે ભગવાન. આને પણ એક સાધના કહેવાય. કારણ કે તમે તમારા ઘરે બેસીને ક્યારે 1.5 કલાક માટે સત્સંગ કરવાના હતા? તમે તમારા ઘરે બેસીને ક્યારે 1.5 કલાક માટે કથા સાંભળવાના હતા? તમે તમારા ઘરે બેસીને ક્યારે એક ચિત્ત થઈ અને પરમાત્માના ગુણને સાંભળવાના હતા? આ રામકથાની શરૂઆત થઈ છે ત્યારથી આપણે સાંભળતા આવ્યા છીએ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. આ રામકથાની શરૂઆત થઈ છે ત્યાંથી આપણે આ ધૂનને બોલીએ છીએ. ક્યારેય પણ આપણે આ ધૂનને સાંભળતા સાંભળતા કંટાળો આવ્યો? ક્યારેય પણ આ ધૂનને સાંભળતા સાંભળતા આપણા કાનને કોઈ દિવસ થાકોડો લાગ્યો? નહીતર જીવનમાં તો ભગવાન એવું હોય છે કે એકની એક વસ્તુ વારંવાર ભાણામાં પીરસાય ને તો એનાથી માણસ ઓકરી જાય છે. પણ આ જે વસ્તુ છે ભગવાન, એ ભલે એક જ છે, ભલે વારંવાર સાંભળીએ છીએ, ભલે વારંવાર બોલીએ છીએ, પણ તેમ છતાં પણ આ વસ્તુને સાંભળતા આપણા કાનને ક્યારેય કંટાળો નથી આવતો. આપણા કાન ક્યારેય થાકતા નથી, આપણા માણસને ક્યારેય થાકોડો નથી લાગતો, કારણ કે આ નામની અંદર આનંદ છુપાણો છે. દર શુક્રવારે નવા ફિલ્મ રિલીઝ થાય છે ટોકીસની અંદર. દર શુક્રવારે નવા ગીતો રિલીઝ થાય છે. પણ અમુક સમય આવે અને એ ફિલ્મ ને એ ગીત ને બધું ક્યાં ગાયબ થઈ જાય છે કંઈ ખબર નથી પડતી. અમુક સમયગાળા સુધી એ મર્યાદિત રહી જાય છે. પણ આ તો શ્રીરામ જય રામ જય જય રામ, રઘુપતિ રાઘવ રાજા રામ વર્ષોથી ગવાતું આવે છે. અને એમાં નહીં તો કોઈ પણ પ્રકારના અક્ષરોનો ફેરફાર છે, નહીં કોઈ પણ પ્રકારના રાગનો ફેરફાર છે. બસ એક જ રાગમાં, એક જ ધૂનમાં શ્રીરામ જય જય રામ, રઘુપતિ રાઘવ રાજા રામ. તેમ છતાં પણ આ ગીત ક્યાંય નાબૂદ પણ નથી થયું, આ ગીત ક્યાંય ખોવાણું પણ નથી. આ જગતની સમક્ષ પણ છે ને જગતને એનાથી કંટાળોય નથી આવતો. નહીં તો નવા જે ગીતો છે એ ગીતોના તો શબ્દ જુદા હોય, એના તો ઢાળ પણ જુદા હોય, એના તો સૂર પણ જુદા હોય. અને તેમ છતાં પણ એ જે ગીતો છે ભગવાન, અમુક સમય થાય, એ અમુક સમય વીતી જાય અને વીતતાની સાથે આપણને એ ગીત ભૂલાઈ જાય. પણ આ શ્રીરામ જય જય રામ આ જે છે એ ક્યારેય જીવનમાં ભૂલાતું નથી. આમાં ક્યારેય કંટાળો પણ આવતો નથી.
આજે 5000 વર્ષ પછી પણ આ ભાગવતની જે પોથી છે એ પોથીને આપણે આપણા મસ્તક ઉપર ચડાવી નાચીએ છીએ, કૂદીએ છીએ. 5000 વર્ષ પછી પણ આ ભૂલાણી નથી. આપણે તો શું, વિદેશોમાં પણ લોકો નાચે છે ને કૂદે છે. વિદેશોમાં પણ લોકોએ એની માથે ચડાવ્યા છે. આવી પવિત્ર વાત છે ભગવાન, આવી પવિત્ર કથા છે. આ ક્યારેય ભૂલાતી નથી. સુંદર મહિમાના ભાવને સમજાવ્યો છે. એટલે રામ નામ જે છે એ એક પ્રકારની એમ મારું ને તમારું આ સાધના છે કે અહીંયા આવીને તમે જે બેસો છો, તમારા ઘરના કામ, વ્યવહારો, આડા અવડા બધી જ જે વસ્તુઓ છે એ છોડીને તમે અહીંયા આવીને બેસો છો, એનો મતલબ એ થયો કે તમે તમારી સાધનાને વધારો છો. અને તમારી સાધનામાં વધારો થાય એટલા માટે થઈને ભગવાન તમારા ઉપર ઈશ્વર ક્યારેક કૃપા કરશે અને આનું પરિણામ શું આવશે એની તમને કલ્પના પણ નહીં કરી હોય. એવી આ રામાયણની સુંદર કથા છે, એવી આ રામાયણની સુંદર ગાથા છે કે જેની અંદર એહે બેધે દુખિત પ્રજેશ કુમારી અકથનીય દારુણ દુઃખ ભારી. શ્રી રામ જય રામ જય જય રામ. એક કલ્પનાની વાત છે. ગઈકાલની કથાની અંદર મેં તમને જણાવ્યું હતું કે સતી જ્યારે જાય છે કથા સાંભળવા માટે ત્યારે એ સતીના મનની અંદર શંકા હોય છે. એ સતીના મનમાં કઈ શંકા છે? તો કે એ સતીના મનમાં એવી શંકા છે કે જ્યારે શિવ અને સતી બંને કુંભજ ઋષિના આશ્રમમાં ગયા હતા ત્યારની વાત છે. એ કુંભજ ઋષિના આશ્રમમાં જ્યારે ગયા હતા ત્યારે કુંભજ ઋષિ ઊભા થયા અને શિવ અને સતીની આરતી ઉતારી. કુંભજ ઋષિના મનમાં તો એવો ભાવ હતો કે આ ભગવાન મારે આંગણે પધાર્યા છે. એના મનમાં એવો ભાવ નહોતો કે શ્રોતા મારે આંગણે મારી પાસે કથા સાંભળવા માટે પધાર્યા છે. એટલે સતીના મનમાં શંકા જાગી. બોલે કઈ શંકા જાગી? તો કે હર હંમેશાની માટે એક વસ્તુ બનતી હોય કે શ્રોતા હોય એ વક્તાની આરતી ઉતારે છે. આજ થોડી ગંગા ઉલટી વહેવા લાગી છે. અને કેવી ઉલટી ગંગા વહી? વક્તાએ શ્રોતાની આરતી ઉતારી. આ શંકા લઈ અને સતી કથા સાંભળવા માટે બેઠા છે, પણ આ શંકાનું સમાધાન સતી કરી નથી શકતા, એટલે કથાને પણ સરખી સાંભળી નથી શકતા. એહે બેધે દુખિત પ્રજેશ પકાર. શ્રી રામ જય રામ જય જય રામ. એહે બેધે દુખિત પ્રજેશ કુમારી. શ્રી રામ જય રામ જય જય રામ. અકથનીય દારુણ દુઃખ ભારી. શ્રી રામ જય રામ જય જય રામ. અકથનીય દારુણ દુઃખ ભારી. શ્રી રામ જય રામ જય જય રામ. સતીના મનમાં શંકા છે. અને એ શંકા કઈ શંકા છે? તો કે આજ ગંગા ઉલટી કેમ વહે છે? ઉલટી ગંગા એટલે કે ઉલટી ગંગાનો અર્થ એવો થયો ભગવાન, ઉલટી ગંગા એટલે કે હંમેશા શ્રોતા વક્તાની આરતી ઉતારે છે ને આજે ઉલટું બન્યું છે, વક્તાએ શ્રોતાની આરતી ઉતારી છે. કુંભજ ઋષિ પાસે તો આપણે કથા સાંભળવાની છે એટલે આપણે એને પ્રણામ કરવા જોઈએ. એની જગ્યાએ આપણે એના આશ્રમમાં ગયા ને એની આપણી આરતી ઉતારી. આ શંકા એના મનમાં હતી અને આ શંકાને કારણે સતી કથાને શ્રવણ ન કરી શક્યા.
અને એટલા માટે તેમને મેં કીધું છે કે જ્યારે માણસ મનમાં શંકા લઈને બેસે છે ત્યારે કથાને સરખી શ્રવણ નથી કરી શકતો. એટલે શંકાને લઈને તમે બેસો એના પહેલાં સત્સંગથી એ શંકાને દૂર કરી દો. કારણ કે માણસના મનમાં એક વખત શંકા જાગે છે પછી સત્સંગ સિવાય દૂર નથી થતી. અને ખૂબ સત્સંગ કરવો પડે, ખૂબ સત્સંગ કરવો પડે, ખૂબ સત્સંગ કરવો પડે, પછી એ શંકા દૂર થાય છે. આવી પવિત્ર વાત છે ભગવાન. સતી અને શિવ પછી ત્યાંથી નીકળી ગયા છે. રામજી વનની દંડકારણ્યની અંદર હે સીતે હે સીતે હે સીતે કરતા કરતા ત્યાં ફરી રહ્યા છે. રામના દર્શન શિવજીએ કર્યા એટલે શિવજીના મનની અંદર એવું થયું કે આ જે રામ છે એ જ પેલો રામ છે કે જેનું નામ સતત મારા મુખમાં છે. એટલે શિવજીએ જમીન પર સૂઈને એને પ્રણામ કર્યા. સતીના મનમાં એમ થયું કે આ ત્રિભુવનનો નાથ શિવજી મહારાજ છે એ આને પ્રણામ કરે છે, એનો અર્થ વળી શું? મતલબ એ રામને ઓળખી નથી શક્યા. તમારા મનમાં જ્યારે શંકા હોય ત્યારે તમે રામને ઓળખી નથી શકતા. અને એટલા માટે થઈ સતીએ શંકાને દૂર ન કરી પણ એ શંકાને વધારી અને પછી રામની પરીક્ષા કરવા માટે ગયા. અને રામની પરીક્ષા કરવા માટે ગયા ત્યારે સતીએ સીતાનું રૂપ ધારણ કર્યું. અને સીતાના રૂપને ધારણ કરીને પછી રામજી જ્યારે એને ઓળખી ગયા પછી પાછા આવીને સતી જૂઠ બોલ્યા છે કે તમે દૂરથી પ્રણામ કર્યા ને, મેં તો ન્યા જઈને ખાલી પ્રણામ કરવા ગયા હતા, એમાં બીજો કંઈ ફેર નથી. અને શિવજીએ સમાધિસ્થ બન્યા છે અને સમાધિસ્થ બનીને જ્યાં જોયું ત્યાં તો શિવજીને જાણ થઈ ગઈ કે ઓહો આને તો સીતાનું રૂપ ધારણ કર્યું, હવે જો આની સાથે વૈવાહિક જીવન રાખું તો યોગ્ય ન કહેવાય, કારણ કે રામને ઈષ્ટદેવ માનું છું. અને એટલા માટે શિવજી મનોમન સતીનો ત્યાગ કરી દે છે. અને શિવજીએ મનોમન સતીનો ત્યાગ કર્યો છે. સંક્ષેપ્તની અંદર આ કથા એટલા માટે કહું છું, શિવપુરાણની અંદર આનો વિસ્તાર કરશું. શિવજીએ સતીનો ત્યાગ કર્યો છે અને શિવજીએ સતીનો ત્યાગ કર્યો છે અને શિવજી સતી સાથે એવો વ્યવહાર કરવા લાગ્યા છે એટલે સતીને પણ ખબર પડી ગઈ છે કે આને મારો ત્યાગ કરી દીધો છે. અને ત્યારે કૈલાસ પર્વત પર જઈ અને મહાદેવજી તપસ્યા કરવા માટે બેસી ગયા છે. અને કેટલા વર્ષો સુધી તપસ્યા કરે છે? એહી વિધિ દુખિત પ્રજેશ કુમારી શ્રી રામ જય રામ જય જય રામ અકથનીય દારુણ દુઃખ ભારી શ્રી રામ જય રામ જય જય રામ बीते वसंत सहस सतासी राम जय राम जय जय राम तजि समाधि संभुय विनाशी श्री राम जय राम जय जय राम આ કારણે દક્ષની દીકરી જે સતી છે, સતી દુઃખી થયા કે શિવજીએ મારો ત્યાગ કરી દીધો છે, પણ શિવજીએ ત્યાગનું વર્ણન ન કર્યું. અને કૈલાસ પર્વત પર જઈ અને શિવજી તપસ્યામાં બેસી ગયા અને તપસ્યા પણ કેટલી લાંબી છે એનું વર્ણન કર્યું છે. બીતે વસંત સહસ સતાસી, 87 સહર્ષ એટલે કે 87,000 વર્ષ સુધી શિવજી 87,000 વર્ષ સુધી એ શંભુ અવિનાશી તપસ્યાની અંદર બેઠા હતા. અને 87,000 વર્ષ સુધી સતી એની જાણે ભ્રમણ કર્યું કે એની સેવા કરી કે એની પ્રતીક્ષા કરી કે એની રાહ જોઈ કે જે કહીએ ચાલે પ્રભુ, એની રાહ જોવે છે. રામ નામ શિવ સુમિરન લાગે श्री राम जय राम जय जय राम जाने वो सती जगत
પ્રજાપતિ જાગે રામ જય જય રામ जाई शंभुपद वंदन कीनो राम जय राम જય જય રામ सन्मुख शंकर आसन दीनो રામ જય રામ જય જય રામ હવે કેવા પ્રકારની ચર્ચા જાગી તો કે રામ નામ શિવ સુમિરન લાગે. સમાધિસ્થ જ્યારે શિવજી થઈ ગયા હતા ત્યારે તો શિવના મુખમાંથી જાણે એક શબ્દ નથી નીકળતો. અને મેં તમને કીધું એ પ્રમાણે શિવને મૌન બહુ પ્રિય છે. શિવાલયની અંદર જઈને તમે કોઈ પણ પ્રકારના જપ ન કરો, કોઈ પણ પ્રકારના જાપ ન કરો, કોઈ પણ પ્રકારનો તપ ન કરો, કોઈ પણ પ્રકારના મંત્ર ન બોલો, કાંઈ ન કરો તોય હાલે. ભગવાન શિવાલયમાં જઈને એકાદ ખૂણો પકડીને આંખ બંધ કરીને મહાદેવનું સ્મરણ કરતા કરતા બસ ધ્યાનથી ખાલી બેહી જાય ને એટલું બહુ છે. કારણ કે શિવજીને મૌન વધારે પ્રિય છે, શિવજીને શાંતિ વધારે પ્રિય છે. રામાયણની ચોપાઈઓ જો તમને ગાતા આવડતી હોય તો એકાદ ચોપાઈ કંઠસ્થ કરી અને મહાદેવને જાણે તમે ચોપાઈ સંભળાવતા હોય એવી રીતે રામાયણની ચોપાઈઓનું ગાયન કરો તો શિવજીને રામકથા બહુ પ્રિય છે. શિવજીને રામાયણ અતિશય પ્રિય છે. અને જ્યારે શિવજીના મુખમાંથી રામ નામનો જપ બોલાવા લાગ્યો, શિવજીના મુખમાંથી રામ નામનો ઉચ્ચાર થવા લાગ્યો, સતી સમજી ગયા કે હવે શિવજી સમાધિમાં જ જાગ્યા છે. અને તરત સતી શિવજીની સન્મુખ આવ્યા છે. અને ત્યારે શિવજીએ સતીને પોતાની સામે આસન આપ્યું છે. નહીતર હંમેશા પત્ની પતિની બાજુમાં બેસે. પતિના ડાબા ભાગની જગ્યા એ પત્નીની કહેવાય. પરંતુ આજ શિવજી સતીને ડાબા ભાગની જગ્યા નથી આપતા. શિવજી સતીને પોતાની સામે આસન રાખે છે અને સામે આસન રાખીને પછી સામે બિરાજમાન કર્યા છે. અને ત્યારે સતી બરાબર સારી રીતે સમજી ગયા કે હવે આને મારો પૂર્ણ રીતે ત્યાગ કરી દીધો છે. કારણ કે એની બાજુમાં આસન નથી આપ્યું, મને સામે આસન આપ્યું છે. સતીને સન્મુખ બેસાડ્યા છે. પછી શું ચર્ચા થાય છે? તુલસીદાસજી સુંદર ભાવમાં કહેવા લાગ્યા, લગે કહન હરી કથા રસાલા શ્રી રામ જય રામ જય જય રામ દક્ષ પ્રજેશ ભયે તેહિ કાલા શ્રી રામ જય રામ જય જય રામ देखा विधि बिचारी सब लायक राम जय राम दक्ष हि किन्ह प्रजापति नायक राम लगे कहन हरि कथा रसाला. ભગવાન શિવજી, ભગવાન મહાદેવજી હરિની એવી પવિત્ર કથાને ગાય ગાયને સંભળાવી રહ્યા છે કે જેની અંદર રસ જાગે, જેની અંદર પ્રેમ જાગે. અને ભગવાનની કથામાં પ્રેમ ન જાગે તો માણસ જ ન કહેવાય. ભગવાનની કથામાં તો હર હંમેશની માટે પ્રેમ જાગવો જોઈએ. હરિ કથા રસાલા એવી કથા સંભળાવી છે કે જેની અંદર એને પ્રેમ જાગ્યો છે. અને આ સમય કયો સમય છે? દક્ષ પ્રદેશ પયે તેહિ કાલા. અને પિતા દક્ષ ત્યારે એ સમયમાં પ્રજાપતિ બન્યા હતા. દેખા વિધિ બિચારી સબ લાયક દક્ષ કિન્હ પ્રજાપતિ નાયક. અને જગતના લોકોએ, આ દુનિયાના લોકોએ એને પ્રજાપતિ બનાવ્યા છે કારણ કે દક્ષને ત્યારે એ સમયે પ્રજાપતિને લાયક સમજ્યા છે.
આ સમાજ આપણને કોઈ મુખ્ય હોદ્દો આપે ત્યારે સમાજે આપણને એ હોદ્દા લાયક સમજો હોય તો એ મુખ્ય હોદ્દો આપે, નહીંતર સમાજ આપે જ નહીં. અને આપણા મનમાં એવો અહમ જાગે કે મારામાં આવડત છે એટલે એને મને આપ્યો. નહીં, એવું નથી. આ તો સમાજે બધાય ભેગો લઈને તને લાયક કર્યો છે. ગામમાં કોઈ એવો મુખ્ય વડીલ વ્યક્તિ હોય, એ મુખ્ય વડીલ વ્યક્તિને જ્યારે આખું ગામ ભેગું કરીને એને વડીલ બનાવે ને પછી એમ કે ગામના નિર્ણયો તારે કરવાના ભાઈ. એટલે આ ગામના સહારાથી એ મોટો થયો છે, એનામાં મોટપ છે ને મોટો થયો એવું નથી. દુનિયા જ્યારે સાથ છોડી દે છે, સમાજ જ્યારે સાથ છોડી દે છે, દુનિયા જ્યારે આપણાથી દૂર થઈ જાય છે, પછી આપણે ગમે એવડા પ્રયત્ન કરી લઈએ ભગવાન, સમાજ વગર કાંઈ નથી થતું. સમાજની જરૂર હરેક સમયે હરેક જગ્યાએ પડે છે, પડે છે, પડે છે, પડે છે ને પડે છે. દક્ષ પ્રજાપતિના સમાજના લોકોએ એવું સમજ્યું કે આ પ્રજાપતિને લાયક છે એટલે એને પ્રજાપતિનો હોદ્દો આપી દીધો, એને પ્રજાપતિનું સ્થાન આપી દીધું. પણ સમાજ દ્વારા મળેલું સ્થાન, સમાજ દ્વારા મળેલો હોદ્દો, સમાજ દ્વારા મળેલી સત્તા, આ જો કોઈ વ્યક્તિ પચાવી જાણે તો સત્ય, નહીતર નહીં ભગવાન. બધામાં ત્રેવડ નથી, પરંતુ દક્ષને જ્યાં એ સત્તા મળી છે, દક્ષને જ્યાં એ હોદ્દો મળ્યો છે, ત્યાં દક્ષને થોડું અભિમાન આવ્યું છે, થોડો ઘમંડ આવ્યો છે, થોડો અહંકાર આવ્યો છે. કારણ કે એમ નથી વિચારતો કે મને સમાજે બધાએ ભેગા થઈને, મારા લોકોએ, મારા સમાજે, મારા ગ્રામજનોએ, મારા પરિવારે આ બધાએ ભેગા થઈને મને મોટો કર્યો છે. એ તો એવો વિચાર કરે છે કે મારામાં આવડત છે ને એટલે મોટો કર્યો છે. હા, અને મારામાં આવડત આ એટલે આ અજ્ઞાનતા, આ હું પણ હું, આ અભિમાન, આ પછી ના ઘણા કહેતા હોય કે આ હું ન હોત તો આનું હું થાત, હવે થવાનું હોય થાત, તારે શું છે? હા, એ તો એને ઈશ્વરે કંઈક ગણીને રાખ્યું હોય છે ને, તો એને અહીં મોકલો હશે, અને જો કદાચ ન થાય તો એ એના કર્મ ભોગવે છે ભગવાન. પણ એમાં કોઈ બીજી વાત ન હોવી જોઈએ. સમાજ દ્વારા આપેલો જે મોટપ છે, સમાજ દ્વારા આપેલી જે મોટાઈ છે, એ મોટાઈને પચાવીને એ બહુ અઘરી છે ભગવાન. બાકી સમાજ આપણને આપી તો દે છે, ઘડી બે ઘડીની અંદર તમે બે સારા કામ કરો એટલે સમાજ આપણને મોટો તો બનાવી દે છે, પણ એને પચાવવું ને એ બહુ અઘરું છે. હાથીની અંબાડીએ પણ આ સમાજ છે, હાથીની અંબાડીએ ચડાવી દે, અને આજ સમાજ જો ધારે ને તો ગધેડા ઉપર બેહીને ફૂલે કોઈ કઢાવે. સમાજમાં બે તાકાત છે. હા, આ સમાજ જેદી આપણને હાથીની અંબાડીએ બેહાડે ત્યારે આપણે તૈયારી રાખવાની કે હવે આપણી જવાબદારી વધી ગઈ, જેદી ભૂલ થાય તેથી ગધેડા ઉપર બેહાડીને ફૂલેકું કાઢવાનું છે. સમાજમાં બે તાકાતો હોય છે, અને સમાજ દ્વારા આપવામાં આવેલી જે મોટપ છે, મોટપને તમે ન સ્વીકારો. હે તુલસીદાસજી કહે છે, બડે અધિકાર દક્ષ જબ પાવા. શ્રી રામ જય રામ, જય જય રામ. અતિ અભિમાન હૃદય તબ આવા. શ્રી રામ જય રામ, જય જય રામ. નહીં કોઈ અસ જન મા જગ માહી. રામ જય રામ, જય જય રામ. પ્રભુતા પાઈ ચાહી મદ નાહી. શ્રી રામ જય રામ, જય જય રામ. દક્ષ લીએ મુનિ બોલી સબ કરન લગે બડયા. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ.
पावत मखबा श्री राम जय राम जय जय राम। बड़ अधिकारी दक्ष जब पावा, દક્ષ જ્યારે મોટા અધિકારને પ્રાપ્ત થયો છે, અતિ અભિમાન હૃદય તબ આવા અને મોટા પદને પ્રાપ્ત કર્યું છે, ત્યારે દક્ષના મનની અંદર વધારે અભિમાન આવ્યું, વધારે અહંકાર આવ્યો, વધારે મોહ આવ્યો કે આ તો હું જ છું અને હું કરું એ જ અજ્ઞાનતા, શ્વાનનો ભાર. આ બધી જે કહેવત છે ને, ગાડાનો ભાર શ્વાન ઉપાડે, કૂતરાને એમ કે હું ગાડું ઉપાડું, હકીકત એ ગાડાની હેઠે હોય એમ. આવી વાત છે. નહીં કોઈ અસ જન્મા જગમાહી, મારા જેવો જાણે આ સૃષ્ટિમાં બીજો કોઈ જન્મ જ નથી, અને એટલા માટે થઈ મને પ્રજાપતિનો હોદ્દો આપી દીધો છે. અને ત્યારે પ્રભુતા પાઈ ચાહી મદનાહી, ત્યારે આ પદને પ્રાપ્ત કર્યું છે. પદને પ્રાપ્ત કરતાની સાથે જાણે એને એમ થયું કે મને તો પ્રભુતા મળી ગઈ એમ. ઘણા માણસોને તો આવો કિન્નર નાગ સિદ્ધ ગંધર્વા, श्री राम जय जय राम। વધુન સમેત ચલે શુર શર્વા, श्री राम जय जय राम। વિષ્ણુ બિરંચી મહેશ બિહાઈ, રામ જય રામ जय जय राम। ચલે સકલ સુરયાન બનાઈ, શ્રી રામ जय जय राम। સતી બિલો કે ગગન વિમાના, श्री राम जय जय राम। ચાત ચલે સુંદર વિધિ નાના, श्री राम जय जय राम। સુર સુંદરી કરહી કલ ગાના, શ્રી રામ जय जय राम। સુનત શ્રવણ છુટહી મુનિ જાના, શ્રી રામ जय राम। શ્રી રામ જય જય રામા, શ્રી રામ श्री राम जय राम जय जय राम। श्री राम जय जय राम। સતી બિલો કે ગગન વિમાના, राम जय जय राम। જાત ચલે સુંદર વિધિ નાના, श्री राम जय जय राम। મોટા પદને પ્રાપ્ત કર્યું, અને મોટા પદને પ્રાપ્ત કરતા દક્ષના મનમાં અહંકાર આવ્યો, દક્ષના મનમાં અભિમાન આવ્યો, દક્ષના મનમાં માયા આવ્યો કે મારા જેવો તો આ જગતમાં કોઈ જન્મો જ નથી. આપણી પાસે બે કાવડિયા થઈ જાય ને, એમાં બે કાવડિયામાં તો આપણને એમ થઈ જાય કે હું જ દુનિયામાં અમીર છું, મારા જેવો બીજો. આપણા જેવા કેટલાય છે. હા, જામનગરમાંથી તમે આમ નીકળો ને એટલે ઓલી મોટી બજારમાં આમ મોઢા ઉપર હાથ રાખીને બેઠો છે ઓલો મોટો ફોટો રિલાયન્સની બહાર, અહીંયા આમ હાથ રાખ્યો અંબાણી. એના મનમાં એમ હોય કે હું મારાથી મોટો રૂપિયારો કોઈ નહીં, ને વિદેશમાં જાય તો એનાથી મોટો કોક નીકળે વળી પાછો. કરોડોની સંપત્તિને મૂકીને દાનમાં દઈને પછી સંન્યાસને ધારણ કરી લઈએ એવાય નીકળે. હા, અને આપણે 2-5 લાખ વાળા ને 2-5 હજાર વાળા ને 2-5 તોલા વાળા. હા, શું અહંકાર લઈને ફરતા હશો શું અભિમાન લઈને ફરતા હશો કેવી માયા ને કેવી મમતા ને કેટલા પ્લાનિંગ કરી લઈ. ખીચામાં કાંઈ ના હોય હો પાછું. હા, પ્લાનિંગ બહુ મોટા કરી લઈએ, ઊંચા જબરા આમ કરશું ને તેમ કરશું ને આવો બંગલો બનાવવો ને આવું આમ કરવું ને ઓલું આમ કરશું ને ઓલા નાના આમ કરવું, પછી ખીચામાં કાંઈ ના હોય, એ હાવ ખાલી હોય.
ઓલું ઇન્સ્ટાગ્રામ જોતા હોય ને ખબર હશે ઓલી એક વાત આવે, પૈસાની મને કે કોઈ ચિંતા નથી, એ તો હું ગમે ને પાસે ઉછીના લઈ લે તારા હાટું જ રાખ્યા બધાએ. દક્ષના મનમાં અહંકાર જાગ્યો છે, અહમ જાગ્યો છે. જ્ઞાનીઓને જ્યારે અહંકાર જાગે છે ને ત્યારે એ અહંકાર સમાજને નુકસાન કરે છે ભગવાન. બાકી મારી તમારી જેવી જે કોરી પાટી હોય ને ભગવાન, એ કોરી પાટીના મનમાં કદાચ અહંકાર જાગે ને તો બહુ નુકસાન ન કરે. મારા જેવાને કદાચ અહંકાર જાગે તો વધારે નુકસાન ન કરે, કારણ કે શું જાણીએ છીએ, કાંઈ નહીં. પણ જ્યારે બહુ જ્ઞાની માણસ છે, સમજુ માણસ છે, સમજદાર માણસ છે, એના મનમાં કદાચ જો અહંકાર જાગે છે તો સમાજને બહુ મોટી અસર કરે છે. ઘણા માણસ પાસે જ્ઞાન હોય છે પણ સત્સંગ ના હોય, અને સત્સંગ ના હોય એટલે અહંકાર હોય છે. જ્ઞાન હોય કે આનાથી આમ કરાય ને આનાથી આમ કરાય ને આનાથી આમ કરાય, પણ વડકું ગમે એને નાખી લેતા હોય, પાછળ મોઢું ગમે એનું તોડી લેતા હોય. એનો મતલબ એમાં વિવેક નથી, અને વિવેક નથી એનું કારણ બીનું સત્સંગ વિવેક ના હોય. એનો મતલબ એની પાસે સત્સંગ નથી. આજે દક્ષ જ્ઞાની બહુ મોટો, ખબર બહુ બધી પડે છે, નહીં તો દક્ષને ખબર પડે જ છે કે શિવજીને યજ્ઞમાં ભાગ આપવાનો જ હોય. ખબર નથી પડતી એવું નથી, પણ શિવ એના મનથી અભિમાન લગાવે છે. દક્ષ લીએ મુનિ બોલી સબ કરન બડે બડયા. સાદર સકલ સુર જે પાવત મખબા. શ્રી રામ જય રામ જય જય રામ. આમ જ્યાં દક્ષના મનની અંદર મોટો અહંકાર છવાણો, મોટો અભિમાન આવ્યો કે સૃષ્ટિમાં મારા જેવો જાણે કોઈ નથી, એટલે દક્ષે જેવડો મોટો અહંકાર, એ અહંકારના દુઃખનું પરિણામ એવડું મોટું, એટલે દક્ષે મોટા યજ્ઞનું આયોજન કર્યું. અને મોટા યજ્ઞની અંદર કોણ કોણ જાય છે? કિન્નર નાગ સિંધ ગંધર્વા. શ્રી રામ જય રામ જય જય રામ. કિન્નરો જાય છે, નાગ જાય છે, સિદ્ધો જાય છે, ગંધર્વો જાય છે. દેવલોકની અંદર ગંધર્વો વાસ કરતા હોય, જેણે યોગ્ય સિદ્ધિઓને પ્રાપ્ત કરી લીધી હોય છે, એ સિદ્ધિ પ્રાપ્ત કરેલા વ્યક્તિઓ જાય છે. કિન્નરો જાય છે, નાગો જાય છે. આ બધા જ કઈ રીતે જાય છે? વધુન સમેત ચલે સુર શરવા. શ્રી રામ જય રામ જય જય રામ. પાછા પોતે એકલા નથી જતા, વધુન સમેત ચલે સુર શરવા. કારણ કે દક્ષે બધાને હાગમટે આમંત્રણ આપ્યું છે, એટલે પોતે એકલા નથી જતા, પોતપોતાની પત્નીઓને સાથે લેતા જાય છે, પોતપોતાની સ્ત્રીઓને સાથે લેતા જાય છે. વિષ્ણુ બિરંચી મહેશ બિહાઈ. શ્રી રામ જય રામ જય જય રામ. ચલે સકલ સુર યાની બનાઈ. શ્રી રામ જય રામ જય જય રામ. સજ્જનો, દેવતાઓ, વિષ્ણુ ભગવાન, એની સાથે સાથે જે બીજા દેવો છે, એ બધા જ જે દેવો છે, દેવો સજ્જનો પોતે પોતાના વિમાનમાં બેસી અને હાલી નીકળ્યા છે. પોતાના વિમાન બેસીને હાલી નીકળ્યા. એટલું નહીં, ભગવાન માણસોને ટેવ હોય, આપણને ખબર હોય કે આને ને આને મતભેદ છે, એટલે એની પાસે જઈને એની જ વાત કરીએ. એટલે બધાએ વિમાન ક્યાંથી આવ્યું ખબર? કૈલાસ પર્વત ઉપરથી. કારણ કે દક્ષે શિવજીને યજ્ઞમાં ભાગ નહોતો દેવો, એટલે સતીને શિવને આમંત્રણ નહોતું આવ્યું.
અને સતીને અને શિવને આમંત્રણ નહોતું આપ્યું એટલે સતીને અને શિવને તો ખબર જ નથી કે અહીંયા યજ્ઞ થાય છે. શિવ અને સતીને ખબર નથી કે અહીંયા યજ્ઞ થાય છે. અને એટલા માટે થઈ અને ભગવાન કેવી વાત કરી છે. એ કૈલાસ પર્વત ઉપરથી વિમાન હાંકતા જાય ને વિમાનમાંથી મોઢું કાઢી કાઢીને કહેતા જાય કે તમારે નથી આવવું, અમે તો જઈએ છીએ. આવી ટેવ હોય માણસને એમ કે તમારે નથી આવવું, એમ અમારે તો જવાનો ટાઈમ છે. અને એની ઉપરથી વિમાન ગયો. સતીના મનમાં એમ થયું કે પિતાને ઘેર યજ્ઞ હોય ને જો હું રહી જાઉં તો કેમ હાલે. અને શિવજીને વિનંતી કરીને કીધું છે, હે મહાદેવજી, જો તમે આજ્ઞા આપો તો મારે મારા પિતાના યજ્ઞમાં જવું છે. અને ત્યારે શિવજીએ કીધું કે ત્યાં આપણને આમંત્રણ નથી. અને આ જે યજ્ઞ છે ને એ યજ્ઞ એ અહંકારનો યજ્ઞ છે. આ જે યજ્ઞ છે એ સામાન્ય યજ્ઞ નથી. આ ધર્મનો યજ્ઞ નથી, આ અધર્મનો યજ્ઞ છે. આ કોકના અભિમાનને ભાંગવાનો યજ્ઞ છે. સતી માનતા નથી. અને ત્યારે સતીએ કીધું છે કે આમંત્રણ વગર ન જવાય. એ વાત તમારી સત્ય છે, પણ અમુક ઠેકાણા છે કે ત્યાં આમંત્રણની જરૂર નથી. અમુક જગ્યાઓ છે કે જ્યાં આમંત્રણની જરૂર નથી. શિવજી ઘણા બધા સમજાવે છે, સતીને બહુ મનાવે છે, પણ સતી આ વાતને સમજતા નથી. અને હવે શિવજી મનોમન વિચાર કરે છે કે આને મારે જવા દેવી જોઈએ. કારણ કે જો આને હું નહીં જવા દઉં તો ચિંતામાં અહીંયા મૃત્યુ પામશે. અને જવા દઈશ તો ત્યાં જઈને શું દશા થવાની છે શિવજી તો સર્વસ્વ જાણે છે. ચિંતા છે એ એક જાતની મૃત્યુ જ છે ભગવાન. ચિંતાથી ચતુરાય ઘટે રૂપ ગુણ જ્ઞાન, ચિંતા બડી અભાગણી, ચિંતા ચિતા સમાન. ચિંતા છે એ મારા પિતાને ઘેર યજ્ઞ હતો ને એને શા માટે મને આમંત્રણ નહીં આપ્યું. અને સ્ત્રીનો સ્વભાવ છે કે એક વખત ન હોય એટલે એ પછી વારંવાર એ જ વાતનો વિચાર કર્યા કરે. અને એક વાતનો વિચાર કર્યા કરે પછી એને બીજું કંઈ સૂઝે નહીં. એટલે જો એને નહીં જવા દઉં તો શિવજી મનોમન વિચાર કરે છે કે સતી અહીંયા ચિંતાને કારણે મૃત્યુ પામશે. અને મારે તો આમેય સતીનું મૃત્યુ થવાનું છે ને આમેય સતીનું મૃત્યુ થવાનું છે. 4 ઠેકાણા બતાવ્યા છે. યદ્યપિ મિત્ર પ્રભુ પિતુ ગુરુ કે હા, શ્રી રામ જય રામ જય જય રામ. જાય બિનુ બોલેનું ન સંદેહા. શ્રી રામ જય રામ જય જય રામ. તદપિ વિરોધમાન જહ કોઈ, રામ જય રામ તહા ગયે કલ્યાણ ન હોઈ. પોતાના મિત્ર, પ્રભુ, પિતા અને ગુરુ ત્યાં આમંત્રણની જરૂર નથી. એ જગ્યાએ વગર આમંત્રણે જવામાં કોઈ સંદેહ નથી. પણ જ્યાં વિરોધ વેર માનતું હોય અને ત્યાં જવામાં પાછું કલ્યાણ પણ નથી હો, એમ પણ કીધું છે. 4 ઠેકાણા દર્શાવ્યા છે કે એ 4 ઠેકાણાએ જવું જોઈએ વગર આમંત્રણે. પણ એમાં પાછું એમ પણ કીધું છે તદપિ વિરોધ માન જહ કોઈ. શ્રી રામ જય રામ જય જય રામ. તહા ગયે કલ્યાણ ન હોઈ. શ્રી રામ જય રામ જય જય રામ. 4 ઠેકાણા, એક પિતાનું ઘર, એક ગુરુનું ઘર, એક મિત્રનું ઘર અને એક ભગવાનનું ઘર. આ 4 ઠેકાણે વગર આમંત્રણ વગર વહી જવું જોઈએ. પણ એ સામેવાળો જે વ્યક્તિ છે એ આપણું કલ્યાણ ન ઈચ્છતો હોય, આપણું હિત ન ઈચ્છતો હોય અને જો ત્યાં જઈએ તો એમાં આપણું કલ્યાણ નથી.
દીકરાને ઘેર પ્રસંગ હોય ને તો બાપાને આમંત્રણ દેવા ન જવાનું હોય, બાપાએ આવી જવાનું હોય. અને બાપને ઘેર જેથી પ્રસંગ હોય ને તેથી દીકરાએ બાપાને આમંત્રણ દેવાનું ન હોય, બાપાએ આવી જ જવાનું હોય, કારણ કે એનો ઘરનો પ્રસંગ છે. દાદાને એના પૌત્રને ઘેર જવા માટે દીકરાને આમંત્રણની રાહ ના જોવાની હોય, એને ત્યાં જઈને બેસી જ જવાનું હોય, એની ફરજમાં આવતું હોય. અને પેલાને આવે એટલે એને સાચવવી એની ફરજમાં આવતું હોય. ત્યાં પછી આમંત્રણની રાહ ન જોવાની હોય કે કે તો આવો ને કે તો બેહો ને કે, એવું ન હોય. દીકરાને ઘેર જ્યારે પ્રસંગ હોય એ પ્રસંગમાં હાજરી આપવા માટે બાપાએ આવી જ જવાનું હોય. પછી ત્યાં એમ ન વિચારવાનું કે અમે નોખા થઈ ગયા એટલે દીકરો મને કેવા નથી આવ્યો ને કેવા આવે તો હું જાઉં ને આમ ને તેમ. અને જતા પહેલા એ વાતનો વિચાર કરવો જોઈએ કે આપણા અપમાન માટે તો એ કાર્ય ગોઠવવામાં નથી આવ્યું ને. જો આપણા અપમાન માટે કાર્ય ગોઠવવામાં આવ્યું હોય ને પછી તમે ન જાઓ તો વાત સત્ય છે. પછી મિત્રને ઘેર પ્રસંગ હોય ત્યારે મિત્રના આમંત્રણની રાહ ન જોવાની હોય, પણ મિત્રતાનો ભાવ હોય તો. જો મિત્રતાથી વિરુદ્ધનો ભાવ હોય તો નહીં. અને પછી એક ગુરુને ઘેર જ્યારે પ્રસંગ હોય ત્યારે શિષ્યએ ક્યારેય ગુરુના આમંત્રણની રાહ ન જોવાની હોય. એ ગુરુના આશ્રમમાં જઈ અને એ પ્રસંગને ઉજળો કરવાનો પ્રયત્ન કરવાનો હોય છે. અને એક પ્રભુને ઘેર તમે જે વિસ્તારમાં રહો છો એ વિસ્તારનું જે મંદિર છે, તમે જે વિસ્તારમાં રહો છો જ્યાં ભગવાનનું મંદિર છે, એ ભગવાનના મંદિરે કોઈ પણ પ્રસંગ હોય તો એમાં ત્યાંના પૂજારી તમને આમંત્રણ દેવા આવે એવી રાહ ન જોવાની હોય. સમય આવે ત્યાં જઈને કામ માંડવાનું કરવા. યજ્ઞ હોય કે કોઈ પણ પ્રસંગ હોય કે કોઈ પણ જે કાંઈ પણ હોય એ પ્રસંગને શોભતો કઈ રીતે કરવો, એ પ્રસંગને ઉજળો કઈ રીતે કરવો એ આપણી જવાબદારી છે. ત્યાં પછી આમંત્રણની રાહ ન જોવાની હોય. આ 4 ઘર કીધા છે, પરંતુ સામેવાળા વ્યક્તિનો ભાવ જોવાનો હોય છે. જો એ વ્યક્તિનો ભાવ આપણી માટે ખરાબ હોય તો પછી જવામાં પાછું કલ્યાણ પણ નથી. એટલે ભાવ જોવો વધારે મહત્વનો છે. ભાતી એક શંભુ સમુજાવા, ભાવી વશન જ્ઞાન ઉરિયાવા. શ્રી રામ જય રામ જય જય રામ. ગ્રહ પ્રભુ જાઉ જો બનહી બુલાએ. શ્રી રામ જય રામ જય જય રામ. नहीं भली बात हमारे भाई. શ્રી રામ જય રામ જય જય રામ. શિવજીએ સતીને ખૂબ સમજાવ્યા, ભલી ભાતી સમજાવ્યા, પણ આ વાતને સતીએ એના હૃદયમાં ન ઉતારી. આ વાતને સતીએ એના મનમાં ન ઉતારી અને પ્રબળતાથી એના હૃદયમાં ઉતારી નહીં. અને એ વગર બોલાવે જ ત્યાં જશો તો મારા ધાર્યા પ્રમાણે સારું પરિણામ નહીં આવે. મહાદેવજી બહુ સુંદર રીતે સમજાવે છે. વગર બોલાવે આપણે ત્યાં ન જવું જોઈએ. એને આપણને બોલાવ્યા નથી તો ત્યાં ન જવાય. અને જાશો તો ધાર્યા પ્રમાણે પરિણામ પણ સારું નહીં આવે. અને તેમ છતાં પણ કહી દેખા હરે યતન બહુ રહી ન દક્ષ કુમારી. શ્રી રામ જય રામ જય જય રામ. દિયે મુખ્ય ગણ સંગ તબ વિદા કિન્હ્યો ત્રિપુરારી. શ્રી રામ જય રામ જય જય રામ. સતીની આ વાત સાંભળતા શિવજી સમજી ગયા કે આ રોકાશે નહીં. અને એટલા માટે થઈ શિવજી એને જવા માટે રજા પણ આપે છે, આજ્ઞા પણ આપે છે. અને સાથે સાથે શિવજી જાણે પણ છે કે સતી જાય છે પણ પાછા આવે એનો કોઈ ભરોસો નથી.
અને એટલા માટે શિવજી સતીની રક્ષા માટે અમુક ગણો અને અમુક આભૂષણો એની સાથે મોકલે છે. અને સતી સાથે શિવજી કઈ કઈ વસ્તુઓ મોકલે છે એ વાતનું વર્ણન ભગવાન શિવ મહાપુરાણની અંદર વિસ્તારથી કરેલું છે. કેટલા ગણો, કેટલા ઘોડાઓ, કેટલા આભૂષણો, આ બધી જ વસ્તુઓનું શિવ મહાપુરાણમાં વર્ણન છે, જે શ્રાવણ માસમાં આપણે વિસ્તારથી કરશું. અને ત્યારે સતીની સાથે અનેક ગણોને મોકલા છે અને સતીને આજ્ઞા દીધી છે. પિતા પવન જબ જાય ભવાની, દક્ષ ત્રાસ કહું ન સન્માની. પિતાના ભવનમાં જ્યારે સતી આવી છે અને પિતાના ભવનમાં આવે છે, દક્ષના ત્રાસથી સતીને કોઈએ સન્માન નથી દીધું. પિતા ભવન જબ ગઈ ભવાની, એ જગદંબા એ ભવાની જ્યારે એના પિતાના ભવનમાં ગઈ અને ભવનમાં જતાની સાથે શું જોયું છે? દક્ષ ત્રાસ કહું નહીં સન્માન. દક્ષનો ત્રાસ કેવો છે? એ દક્ષે એની દીકરીનું સન્માન નથી કર્યું. બોલો, નકર દીકરી તો બાપ માટે એક કોમળ ફૂલ કહેવાય ભગવાન. દીકરી આવે ને કયો બાપ એવો હોય કે એને ગમે નહીં? દીકરી સાસરિયેથી ઘેર આવે ને કયો બાપ એવું હોય કે એનું મુખ ચડાવી જાય? કોઈ પણ સંજોગોની અંદર ગમે એ સમયે જ્યારે દીકરી એના બાપને ઘેર આવે છે ત્યારે દીકરીના બાપને બહુ વાલું લાગે છે ભગવાન. પણ આજ દીકરી, અને એમાંય જ્યાં સતી તો દક્ષને બહુ વાલી હતી, અને આજે જ્યારે આ દીકરી દક્ષને ઘેર આવી છે, દક્ષ એને બોલાવતા પણ નથી, એની સામું પણ નથી જોતા, એમાં કોઈ વિચાર પણ નથી કરતા. દક્ષ ત્રાસ કાહુ ન સન્માની, એને કોઈ જાતનું સન્માન નથી આપતા. ત્યારે સતીને બહુ દુઃખ થયું, હૃદય ભરાઈ આવ્યું. હૃદય ભરાયેલી સતી મનોમન વિચાર કરે કે હવે શું કરવું જોઈએ. અને ત્યારે સાદર ભલે હી મિલી એક માતા, સાદર સાથે દીકરીને જો કોઈ મળી હોય તો એક માં છે બસ. કારણ કે માની મમતા છે ને એ એવી મમતા છે કે ગમે એવી દીકરીને પછી કોઈ પણ જગતમાં એને તરછોડી દે, પણ માં ક્યારેય તરછોડે નહીં ભગવાન. હૃદય ચર્ચી છાપી અને હૃદય ચર્ચે છાપીને પછી દીકરીને કીધું છે કે જા દીકરા, આ છે ને એ ધર્મનું આયોજન નથી, આ તો અધર્મનું આયોજન છે. હે સતી, આ તારા અપમાન માટે ગોઠવવામાં આવ્યું છે બેટા. હે દીકરા, તેમ છતાં પણ જા, પાછળ યજ્ઞશાળા છે, એ યજ્ઞશાળામાં જઈને યજ્ઞ નારાયણના દર્શન કરીને પાછી ફરજે. આપણે મા દીકરી બે હારે બેસશું ને સુખ દુઃખની વાતો કરશું. પણ એને ક્યાં ખબર છે કે આજ સતી જાશે ત્યાંથી પાછા નથી આવવાના? એમ એ માં ક્યાં જાણે છે? એને કોની વાતની જાણે છે? કારણ કે માની મમતા એવી હોય ભગવાન. આ વિદાયના પ્રસંગને પણ બહુ વિસ્તારથી જણાવ્યો છે. અને ત્યારે ભગિની મિલી બહુત મુસ્કાતા, બધી બહેનો છે એ હસતા હસતા મળી. કારણ કે નાની મોટી સાથે થઈ હોય, ઘરગોખલા હારે રેમાં હોય, જયા બારવતીના વ્રત હારે કર્યા હોય, વડ સાવિત્રીના વ્રત હારે કર્યા હોય, જાગરણ સાથે કર્યા હોય, રમતા ખેલતા આ બધી વસ્તુઓ સાથે સાથે થઈ હોય. એટલે સાસરીએથી દીકરીઓ જ્યારે માવતરને ઘેર આવે છે ત્યારે માવતરને ઘેર આવે ને બાળપણની બધી વાતો યાદ આવે છે. એટલે બાળપણમાં જે કાંઈ પણ વસ્તુઓ ખેલી છે એ બધી વસ્તુઓ યાદ આવે છે.
દીકરી જ્યારે બાપને ઘેર આવે છે ભગવાન, ત્યારે ઉંમર ગમે એવડી થઈ ગઈ હોય, એ બાપને ઘેરથી જ્યારે વિદાય થઈ હોય ને એ સમયે જે એનો 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 ભાવ હોય ને, એ સમયે એનો જે સ્વભાવ હોય ને એવો જ સ્વભાવ બાપને ઘેર જાય ને ત્યાં થઈ જાય. ઘેરે દીકરાનું હોવ આવી ગઈ હોય પણ માને ત્યાં આટો દેવા ગઈ હોય ને તેથી એને ભાભીને કહી દે કે આજે સવારે મને કોઈ 9 વાગ્યા સુધી ઉઠાડતા નહીં હોય, કારણ કે આજ મારે હોવું છે. એ બધી પાછી દીકરી હતી એમનેમ થઈ જાય. 80 વર્ષના 70 વર્ષની દીકરીઓ એની માને ઘેર જ્યારે જાય છે અને એ કદાચ ભાગ્યમાં હોય તો 70 વર્ષે એની માનું મોઢું જોવા મળતું હોય, ઘણાના ભાગ્યમાં હોય. અને 70 વર્ષે પણ એની મા અરે એક ખાટલે બેહીને જ્યારે મા દીકરી વાતો કરતી હોય ને આપણને એમ થાય કે આના લગ્ન જ નથી થયા. એવી કરુણા અંદરથી પ્રગટ થાય. એ બાળપણ છે માવતરને ઘેર એવું ને એવું હોય ભગવાન. આ જે બાળપણ છે એ માને ઘેર એવું ને એવું દેખાતું હોય, એકદમ ઉછાળા મારતું હોય કે હમણાં રમી લઉં, હમણાં રમી લઉં, હમણાં રમી લઉં, હમણાં રમી લઉં, પણ રમી ના શકતી હોય. કારણ કે સમયની મર્યાદાઓ, ઉંમરની મર્યાદાઓ, મા ભાવો, આ બધી વસ્તુઓ એને આડી આવતી હોય. આવું બધું એને અંદર થતું હોય. ગરીબ બાપની દીકરી જ્યારે મોટે ઘેર હારે, મોટા બાપની દીકરી જ્યારે ગરીબ ઘેર હારે જાય ને પછી આણું વરવા જ્યારે પાછી ઘેર આવે ને ત્યારે એ એક રાત્રિ રોકાઈને એની માની પાસે ચૂલા પાસે બેઠા બેઠા એમ કહેતી હોય કે માં, આપણે જે મેકારે હાથ ઓયડા છે ને એ મારા હવરાને ઘેર હાથ નહીં 2 જ ઓયડા છે માં, પણ એમાં રૈધી બહુ છે હો, એમાં મીઠી બહુ છે, એમાં આનંદ બહુ આવે છે. માં, આપણે એમ જે 2 માળની મેળ્યું છે ને માં, મારા હવરાને ઘેર 2 માળની મેળ્યું નથી, નરિયાવાળા મકાન છે માં, પણ રૂપાળા બહુ લાગે છે. હે માં, એકારે આપણે હાથ ભીહું બાંધી છે ને, અમારે ઘરે એક દુબરી ગાય છે માં, પણ એ ગાયનું દૂધ મીઠું બહુ છે. એ ગાયનું મીઠું દૂધ છે માં. માં, આપણે ઘેર બળદુની 2 જોડું છે ને, અમારે ઘેર એક દુબરો બળદ છે માં, પણ એ દુબરો બળદ લોટકો બહુ છે હો. પોતાના સાસરાની ગરીબાઈને ગાતી નથી, એના વખાણ કરે છે. પોતાના સાસરાની ગરીબાઈને વર્ણવતી નથી, એને 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 ઉજળું કરે છે. દીકરી પાત્ર એવું છે, 3 કુળને ઉજરા કરે, એક સાસરાને, એક માવતરને અને એક મોસાળને. આ 3 કુળને ઉજળા કરે છે. હે માં, આપણે 50 વીઘાની મોહે મેં કાર્ય થાય છે માં, મારા હવરાને ખાલી 5 વીઘા છે માં, પણ ઉતારા બહુ હારા આવે, માંડવી બહુ હારી ઉતરે, મોહે મેં બહુ હારી થાય છે, આખો ઘર હંસતા બોલતા ખાય છે માં. એનું દુઃખ વર્ણન નથી થવા દેતી. એક રાત્રિ રોકાઈને 18 વર્ષ સુધી, 20 વર્ષ સુધી જે દીકરી એના બાપને ઘેર હસતી હોય, રમતી હોય, ખેલતી હોય, કૂદતી હોય, એ દીકરી મોટી થઈને જ્યારે સાસરે જાય અને એક રાત્રિ રોકાઈને પાછી ફરે અને ઉંબરાનું પગથિયું ચડીને એના ભાઈને, એની ભાભીને, એના બાપને પૂછે, હે ભાઈ, ભાભી, હે પિતાજી, આ સુટકેસને અહીંયા મૂકું તો કંઈ વાંધો નથી ને? એક રાત્રિની અંદર બધું પારકું કરીને હોય છે. અને કંકુના થાપા દિવાલમાં મારતી જાય ને એના ભાઈને આશીર્વાદ આપતી જાય કે ભાઈ, આ બાપાની જે સંપત્તિ છે ને એ બધી તારી, આમાં મારે કાંઈ ના જોઈએ હો, આમાં મારે કાંઈ ના જોઈએ, આ સંપત્તિમાં મારો અધિકાર નથી, આ બધું તારો. આ પાત્ર છે, દીકરી પાત્ર એવું છે પ્રભુ. વાલનો દરિયો છે, મીઠો મેરામણ છે, બાપનો મેરામણ છે. અને એ દીકરીને વિદાય આપતા જ્યારે એ દીકરીને વિદાય આપતા પછી પહેલાં તો ગાડાના પૈડા હોય અને પૈડાઓ એ ગરેડાઓમાંથી નીકળતા હોય ને એ ગરેડાઓમાંથી પૈડા હાલતા જાય અને ગરેડાઓમાંથી ધૂળની રજ ઉડતી જાય ને જ્યાં સુધી એ દીકરીના ગાડીના પૈડાની રજ દેખાય ને ત્યાં સુધી એ બાપ બેઠો બેઠો એમ કે એ જાય, જો જાય, જો જાય, જો જાય, મારી દીકરીની ગાડી જો જાય, 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 જાય.
પાછી કેદી આવશે એમ કંઈ નક્કી નથી. ગમે એવો મૂછે તાવ દેનારો બાપ હોય તેમ છતાં પણ એની દીકરી જ્યારે વિદાય થાય ત્યારે એની આંખમાં એક વખત આંસુ આવે 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 ને આવે જ ભગવાન. એમાં કોઈ કલ્પના નથી. ને એકવાર તો રોવું પડે છે ને રોવું જ પડે છે. કારણ કે એ વિદાયનો સમય જ એવો સમય હોય છે ભગવાન. આજ ભગવાન સતી છે એની મા પાસે બેઠી છે અને મા પાસે બેઠીને સસરાને જમાઈને જે વિવાદ ચાલે છે એ વિવાદની ચર્ચા નથી કરતી. સુખ દુઃખના અંતરો પૂછે છે બાપ. દીકરી આપણે ઘેર હોય ત્યારે એટલી ગેરસમજણવાળી હોય પણ સાસરે જઈને એટલી સમજણવાળી થઈ જાય કે દુઃખના પહાડ તૂટી પડે ને તો એના બાપની સામું વર્ણન ન કરે. એને સમજવા ન દે કે હું આવા સમયમાંથી પસાર થાઉં છું. આ પાત્ર એવું છે. સતી એની માને જઈને કહે છે કે માં આ બધું શું છે? બધી જ બહેનો હસતા બોલતા ભેગી થઈ છે અને ત્યારે એની માતાએ કીધું છે દીકરા આ ધર્મનું આયોજન નથી, આ તો અધર્મનું આયોજન છે. દક્ષન કછુ પૂછી કુછલાતા શ્રી રામ જય જય રામ. સતી બિલોકી ચરે સબ ગાતા. શ્રી રામ જય રામ જય જય રામ. સતી જાઈ દેખે તબ યાગા. શ્રી રામ જય રામ જય જય રામ. કતહુ ન દીખ સંભુ કર ભાગા. શ્રી રામ જય રામ જય જય રામ. કતહુ ન દીખ શંભુ કર ભાગા. સતીએ એ યજ્ઞ મંડપની અંદર પ્રવેશ કરતાની સાથે જે જોયું છે, ચારો ઓર નજર કરી છે, સતીને શંભુનો ભાગ ક્યાંય જોવા ન મળ્યો. સતીના મનની અંદર બહુ દુઃખ થયું અને ત્યારે વિચાર આવ્યો છે કે શિવજીએ કીધું હતું કે એ યજ્ઞમાં જવાની કાંઈ જરૂર નથી, એ યજ્ઞમાં જઈશ તો દુઃખ જ ઊભું થવાનું છે. પણ એ દુઃખને હું સમજી ન શકી, શિવજીની વાતને પણ હું સમજી ન શકી અને હવે જો હું અહીંયા રહું તો પણ મારે મેરા જેવું છે ને શિવજી પાસે જાઉં તોય મારે મેરા જેવું છે. કારણ કે જે જગ્યાએ મારા પતિનું અપમાન થયું છે પછી ભલે મારા બાપનું ઘર હોય ત્યાં રહેવામાં બહુ સારાવટ નથી. ભલે મારા બાપનું ઘર હોય. દીકરી પાત્ર એવું છે ભગવાન, સાસરામાં ક્યારેય પિયરની ખોટી વાત ન સાંભળે અને પિયરિયામાં ક્યારેય હાહરાની ખરાબ વાત ન સાંભળે. પિયરિયામાં જ્યારે દીકરીના સાસરા વિશે કંઈ ખોટું બોલતા હોય ને તો તુરંત કહીજે બસ હો એ અમારું ઘર છે, અમે અમારી રીતે જોઈ લેવું, તમે તમારું કરો. અને એના સાસરામાં જ્યારે એના ભાઈઓ વિશે કે એના કુટુંબ કબીલા વિશે જ્યારે કોઈ ખોટી વાત કરતા હોય છે કે કોઈ ખરાબ વાત કરતા હોય છે તો કે બસ રહેવા દો, તમે તમારું સાચવી લ્યો ને ભાઈ આમ રાખો ને, અમને બધી ખબર છે, અમે બધું જાણીએ છીએ. એનું જીવન એ એની રીતે જીવી લેશે. દીકરી પાત્ર એવું છે ભગવાન કે સાસરિયામાં ક્યારે પિયરની વાત ન સાંભળી શકે અને પિયરિયામાં ક્યારે સાસરાની વાત ન સાંભળી શકે. અને એટલા માટે થઈ અને એ દીકરી સતી છે, એ સતી આજ બેઠા બેઠા વિચાર કરે છે કે આજ મારા પિયરમાં મારા પતિનું અપમાન થયું છે, હવે જો હું ત્યાં જાઉં તો પણ હું યોગ્ય નથી. એને આજ્ઞા દીધી હોય ને પછી જો હું અહીંયા આવી હોય તો પ્રશ્ન આખો જુદો હતો ભગવાન. પણ હું તો એની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને આવી છું અને હવે જો હું અહીંથી જાઉં ને શિવ મને એમ કહીને બોલાવે કે આવ આવ દક્ષની દીકરી, તો મારે એને શું જવાબ દેવો? કારણ કે દક્ષની દીકરી કે તોય હું તો દક્ષના શુક્રમાંથી ઉત્પન્ન થઈ છું અને દક્ષની દીકરી કહીને શિવથી બોલાવે તો મારી માટે કેવડું મોટું મેણું કે દક્ષ એના જમાઈનું અપમાન કરે છે. આવ આવ દક્ષની દીકરી એમ કહીને જ્યાં બોલાવશે તો સતી કહે છે કે એ વાતને હું સહન નહીં કરી શકું. અને ત્યારે યજ્ઞ જેવો પ્રસંગ, દક્ષ જેવો બાપ, પ્રજાપતિ જેવું પદ
શિવ જેવો ધણી અને સતી જેવી દીકરી એ યજ્ઞ મંડપની અંદર પગના જમણા પગના અંગુષ્ઠમાંથી અગ્નિ જ્વાળાને ઉત્પન્ન કરીને પોતાની કાયાને ફડફડ 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 કરતી બારી નાખી છે. અને એ કાયા ત્યાં બળીને રાખ થઈ ગઈ છે. અને ત્યારે સતી મરતા મરતા ભગવાન વિષ્ણુ ત્યારે પ્રસન્ન થયા હતા અને વિષ્ણુને પ્રાર્થના કરતા બળતા દેહ સાથે કીધું હતું, સતી મરત હરી શનવર માંગા. શ્રી રામ જય જય રામ. જનમ જનમ શિવ પદ અનુરાગા. શ્રી રામ જય રામ જય જય રામ. તેહિ કારણ હિમ ગિરી ગૃહ જાય. શ્રી રામ જય રામ જય જય રામ. જનમી પાર્વતી તનુ પાઈ. શ્રી રામ જય રામ જય જય રામ. સતીએ મરતા મરતા હરિ ભગવાન એટલે કે વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરતા કરતા કીધું હતું કે હે ભગવાન વિષ્ણુ, જન્મ જન્મ શિવ પદ અનુરાગા. મને જન્મો જન્મ શિવના પદનો અનુરાગ પ્રાપ્ત થાય, શિવ શરણોની સેવા પ્રાપ્ત થાય, એવા મને આશીર્વાદ આપો. અને ત્યારે ભગવાન નારાયણે એને આશીર્વાદ દીધા હતા. અને એહી કારણ હિમગિરિગૃહ જાય. અને એ કારણે સતીએ હિમાલયને આંગણે દીકરી તરીકે અવતારને ધારણ કર્યો છે. અને હિમાલયને આંગણે દીકરી તરીકે અવતારને ધારણ કર્યો છે, ને જે પાર્વતી તરીકે આ જગતમાં પ્રખ્યાત થયા છે. અને પાર્વતી તરીકે તુલસીદાસજી આ કથાને અહીંયા સંક્ષેપ્તની અંદર વર્ણન કરે છે. તુલસીદાસજી આ કથાને અહીંયા સંક્ષેપ્તમાં દર્શાવે છે. બહુ વિસ્તારથી આ કથા નથી, કારણ કે રામકથા સુધી જવાનું છે ને એટલા માટે. રામકથા ઉદ્ભવ થવાનું કારણ કયું છે એના માટે. હિમાલયને આંગણે સતી પાર્વતી તરીકે અવતારને ધારણ કર્યો છે. અને પાર્વતી તરીકે અવતારને ધારણ કર્યા પછીની કઈ કથા છે એના વિશે તુલસીદાસજી કહે છે, નારદ સમામ ચાર શબ પાયે. શ્રી રામ જય રામ જય જય રામ. કૌતુક હિમગિરી ગેહ સિધાય. શ્રી રામ જય રામ જય જય રામ. શૈલ રાજ બડે આદર કીનો. શ્રી રામ જય રામ જય જય રામ. પદ પખારી આસન દીનો. શ્રી રામ જય રામ જય જય રામ. હિમાલયને આંગણે સતી પાર્વતી તરીકે અવતારને ધારણ કરી ચૂક્યા છે. આ વાતની ખબર જ્યાં નારદજીને પડી એટલે નારદજી હિમાલયને આંગણે ગયા. અને હિમાલયને આંગણે ગયા છે અને ત્યારે શૈલરાજ એ હિમાલયનું શૈલ એવું એક નામ છે. એટલે હિમાલયનું નામ શૈલ છે ને એટલા માટે પાર્વતીનું નામ પણ એક શૈલજા દેવી. પાર્વતીનું નામ પણ શૈલજા છે, કારણ કે શૈલની દીકરી એટલે શૈલજા. એટલે માતાજીનું નામ પણ શૈલજા છે. નારદનું બહુ આદરથી સન્માન થયું છે અને સન્માન કરીને આસન દીધું છે. પદ પખાર્યા, પગ ધોયા છે અને આસનમાં બેસાડ્યા છે. અને આસન ઉપર બેસાડીને પછી નારદજીને પાર્વતીજીના ભવિષ્ય જોવાનું કીધું છે. આ દેવીનું ભવિષ્ય કેવું છે જરાક જોઈને અમને સમજાવો તો ખરા. અને ત્યારે શૈલ સુલક્ષણી સુતા તુમ્હારી. હે શૈલરાજ, તમારી પુત્રી તો ઉત્તમ લક્ષણવાળી છે. અને કેવા લક્ષણ? સુનહું જે અબ અવગુણ દઈ ચારી.
પણ એની સાથે સાથે એના વિશેના કંઈક અવગુણો છે એ હું તમને દર્શાવું છું. તમારી દીકરી તો જે છે એ બહુ લક્ષણવાળી છે, પરંતુ હે નારદ, એનામાં 2-4 અવગુણ પણ છે. એ 2-4 અવગુણનું હું તમને પ્રથમ વર્ણન કરીને સમજાવું છું. ક્યાં અવગુણ? અગુણયમાન માતુ પિતુ હીના. શ્રી રામ જય રામ જય જય રામ. અગુણયમાન માતુ પિતુ હીના. શ્રી રામ જય રામ જય જય રામ. ઉદાસીન સબ સંશય છીના. જય જય રામ. જોગી જટિલય કામ મન નગનય મંગલ વે. શ્રી રામ જય રામ જય જય રામ. અસ સ્વામી કહ મિલહી પરિહસ્ત શિરે. શ્રી રામ જય રામ જય જય રામ. હે હિમાલય સાંભળો, આ તારી દીકરી જે છે, દીકરી તો બહુ લક્ષણોવાળી છે, પણ એના 2-4 અવગુણ છે. હું તમને કહી સમજાવું. અને એ અવગુણ ક્યાં છે? તો કે સાંભળો, એને ગુણહીન, માન રહિત, માતા પિતા વિનાનો, ઉદાસીન અને સંશય રહિત એવો પતિ પ્રાપ્ત થશે. એને જેમાં માતા પિતા નહીં હોય, ગુણહીન હશે, સંશય રહિત હશે, માન વિનાના. કારણ કે હવે શિવજીને થોડુંક માને છે, નગર પહેલા લોકો શિવજીના મંદિરે જતા એ ડરતા, એ કે ન્યા ન જવાય એમ, શિવ તો શમશાનના દેવ છે, એવું પેલા ડરતા. એટલે એને આવો પતિ પ્રાપ્ત થશે. અને કેવો પતિ હશે? જોગી જટિલ અકામ મન નગન અમંગલ વેશ. અસ સ્વામી કહે મિલહી પરિહસ્ત અશિરેખ. જે મોટો યોગી હશે, જટાવાળો હશે, કામરહિત હશે, નગ્ન અવસ્થામાં હશે અને અમંગળ વેશવાળો હશે. હા, અને આવું નારદ પાછું એમ કે હું નથી કહેતો હોય ને, હાથની રેખા કહે છે, નહીતર તમે રાજા છો, ક્યાંક મને સજા ન કરી દો કે મારી દીકરીના આવા ભવિષ્ય વાંખો છો. અને એટલા માટે કીધું છે કે આવું જે કાંઈ પણ હું તમને કહું છું એ એના હાથની રેખા કહે છે, હું નથી કહેતો. અને ત્યારે તદપી એક મેં કહવું ઉપાય, નારદજી કીધું છે હું તમને એક ઉપાય આપું, જો તમે કહેતા હોય તો. બોલે શું? એને આવું આ જે કાંઈ પણ અમંગળ ને નગ્ન ને યોગી ને મોટી જટાવાળો ને જોગી ને આ બધું જે છે ને, એ બધા જે ગુણ છે એ શિવજીમાં છે. જો તમારી દીકરી તપસ્યા કરે અને શિવજીને પ્રસન્ન કરે અને પતિ તરીકે પ્રાપ્ત કરવાનું વરદાન પ્રાપ્ત કરી લે તો એ એનો પતિ થઈ જાય, તો આ અવગુણ છે ને ગુણમાં ફેરવાઈ જાય. માણસનો સ્વભાવ આવો હોવો જોઈએ. આ અવગુણને ગુણમાં ફેરવવાના પ્રયત્ન કરાય, અવગુણને જોઈને એને કાઢી ન મુકાય. પછી અવગુણ ગુણમાં ન ફરે તો પછીનું સ્ટેપ તમ તાર લેવાય, પણ પેલા પ્રયત્ન કરાય એમ. એટલે આ અવગુણને ગુણમાં ફેરવી નાખશો. આ અવગુણને ગુણમાં ફેરવી નાખશો તે તો પણ તમારો ઉદ્ધાર થઈ જશે. જો યહી સેજ શયન હરિ કરહી, બધ કુછ તિન કરે દોષન ધરહી. વિષ્ણુ ભગવાન શેષ નાગની સૈયા ઉપર સુતા છે, તેમ છતાં પણ વિદ્વાનો એને અવગુણ નથી કહેતા એમ. એટલે એવા અવગુણવાળા વ્યક્તિને પકડો કે જેના અવગુણ પણ સમાજમાં ગુણરૂપી હોય. ભાનુ કૃષાનુ સર્વ રાશ ખાહી,
तिन कह मंद कहते को नाही। સૂર્ય અને અગ્નિ છે એ ફૂલમાં, પુષ્પમાં, માનવોમાં રહેલા જે કોઈ પણ પ્રકારના રસ છે, પાણી છે, એને સૂચી લે છે. તેમ છતાં પણ વિદ્વાનો એનામાં રહેલા એના અવગુણના વખાણ નથી કરતા. એને સૂચી, સૂર્યનું કામ શું છે? રસને સૂચવો. તે છતાં પણ આ અવગુણને લોકો અવહેલતા નથી. સુબરુ અશુભ સલીલ બહઈ સુરશરી કો અપુનીત ન કહી સમરથ કહ નહીં દોષ ગુસાઈ રવિ પાવક શુર સરિકી નાય. ગંગા જે નદી છે, નદીની અંદર પાપીઓ પણ સ્નાન કરે છે અને પુણ્યશાળીઓ પણ સ્નાન કરે છે. તેમ છતાં પણ ગંગા નદી અપવિત્ર નથી થઈ જતી. એનામાં ગુણ પણ છે અને અવગુણ પણ છે. તેમ છતાં પણ એ અપવિત્ર નથી થતી. અને એની સાથે સાથે સમર્થ કહ નહીં દોષ ગુસાઈ, આવા કોઈ દોષોને ગણતું નથી. હિમાલય રાજાને કહે છે અને કીધું છે ગંગાની માફક સમર્થન ઈશ્વરમાં કોઈ દોષ નથી. એને પ્રાપ્ત કરી લેવા જોઈએ, એને મેળવી લેવા જોઈએ. અને ત્યારે આમ કહેવા પ્રમાણે પાર્વતીજી જે છે એ પાર્વતીજી એ તપસ્યા કરવા માટે ચાહી છે અને વર્ષો સુધી તપસ્યા કરે છે. અસ કહી બ્રહ્મ ભવન મુનિ ગયેવું આગિલ સરિત સુનહુ જબ ભયેવું પતહી કાત પઈ ઈક પાય કહ મૈના નાથ મેં સમજેવું મુનિ બચના. અને તમારે આંગણે જે દીકરીએ અવતારને ધારણ કર્યો છે એ અવતારને નારદના વચન પ્રમાણે એ દીકરીને તમે તપસ્યા કરવા માટે મોકલજો. અને પાર્વતી જ્યારે મોટા થાય છે અને કઈ રીતે તપસ્યા કરે છે એનું મનમાં વર્ણન કર્યું છે. નિત નવ શરણ ઉપજ અનુરાગા, શિવ પ્રત્યે પ્રેમ જાગે, બિસરી દેહ તપહી મન લાગા, સંમત સહસ મૂલ ફલ ખાયે, શાક ખાયે સત વર્ષ ગવાય. કઈ રીતે પાર્વતીજી તપસ્યા કરે છે તો એનું વર્ણન કર્યું છે કે 1000 વર્ષ સુધી ફળમૂળ ખાય છે અને એ બાદ 100 વર્ષ સુધી શાક પાન ખાઈને તપસ્યા કરે છે. કુછ દિન ભોજન વારી વતાસા, કિયે કઠિન કછુ દિન ઉપવાસા. પછી એ બાદ થોડાક જણ માટે, થોડાક સમય માટે દિવસ માત્ર જળનો જ આહાર લે છે અને ઉપવાસ કરી અને કઠિન ઉપવાસ કરીને સમય વિતાવે છે. આમ 3000 વર્ષ સુધી સુકાઈને પૃથ્વી પર પડેલા પાંદડા જ ખાતા છે. ઉપરથી નહીં તોડવાના, પૃથ્વી પર પડ્યા છે ને સુકાઈ ગયા છે એવા પાંદડા 3000 વર્ષ સુધી. એમનેમ કાંઈ શિવ પ્રાપ્ત ન થાય. પાંદડા ખાતા છે અને સુકાયેલા પાંદડા ખાતા છે ને એટલા માટે શિવજી પાર્વતીનું એક નામ પણ પડ્યું છે અપર્ણા. કારણ કે પાંદડાને સંસ્કૃતમાં પર્ણ કહેવાય અને પાન ખાતા છે એટલે અપર્ણા નામ પડ્યું છે. અને ત્યારે પવિત્ર ભાવથી એવું કહેવાય છે કે આકાશવાણી થઈ અને આકાશવાણીની અંદર એવું સુંદર ભાવથી સમજાવવામાં આવ્યું છે કે તું અહીંયાથી જા, તારા પિતા જે આજ્ઞા કરે એમ કરજે અને સપ્ત ઋષિઓ તને મળશે, એ સપ્ત ઋષિઓ શિવજી સાથે વિવાહ કરાવશે વગેરે વગેરે બધી ચર્ચાઓ થઈ છે. શિવજીનો વરઘોડો જોડાય છે અને પછી તો એ બધી સંક્ષિપ્તની અંદર કથા કરવામાં આવી અને સુંદર ભાવથી આ શિવજીના વરઘોડાની કથાને પણ ગાઈ છે. શિવજીના સુંદર સ્વરૂપનું પણ વર્ણન કર્યું છે. શિવજીના છંદોની અંદર તુલસીદાસજી વર્ણન કરે છે. છંદોની અંદર તુલસી, કારણ કે શિવજીનો વરઘોડો જ્યારે જાય છે ને ત્યારે કવિઓ ને મલક ઘણા બધા આની હારે હોય, ભૂતળાઓ. આ શિવજીના વરઘોડાને અટાણે આપણે વર્ણન નથી કરવું, એને કાપી નાખવું છે. કારણ કે આપણે શ્રાવણ મહિનામાં શું કર્યું? શિવજીની જાન તો શ્રાવણ મહિનામાં જ આવશે એટલે અટાણે બહુ એનું વર્ણન નહીં કરીએ, એટલે એને કાપી નાખવું છે. આ શિવનું તાંડવ છે, વિવિધ જાતના, જુદા જુદા જાતના.
અને છોકરાઓ ત્યાં જાનને જોઈને વરરાજાને જોયો ને છોકરાઓ ડરી ગયા કે આવો વરરાજો હોય. અમુક અમુક છોકરાઓ તો બેહોશ થઈ ગયા, અમુક અમુક છોકરાઓ બેભાન થઈ ગયા. હા, આવો વરરાજો હોય ને માના ખોડામાં જઈને જે નાના નાના છોકરા હતા ને મામે વરરાજો જોયો, મામે વરરાજો જોયો, મામે વરરાજો એમ કરતા કરતા ફતાઈ ગયા. મેં હાડીને છેડો મૂકી દીધો માથે, કાંઈક ઓલાને જોવાય એમ જ નહોતો. હા, એવું એવું શિવજીનું સ્વરૂપ છે. लघु लागी विधि की निपुणता अवलौकिक पुरुषोभा सही. लघु लागी विधक निपुणता अवलोकी परिशोभा सही. बन बाग कुपतड़ा सरिता सुभग सबक को कही. मंगल विपुल तोरण पताका केतु गृह 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 सही. बनिता पुरुष सुंदर तुर छवि देखी मुनि मन मोही. तनु चार व्याल कपाल भूषण नगन जटिल भयंकरा. सग भूत प्रेत पिशाच योगिनी बिकट मुख रजनी चरा. जो जहित रही बरात देखत है पुण्य बढ़तिन कर सही. देख ही सो उमा विवाह कर घर बात असलरिकन. આવી રીતે છંદ ગાયા છે અને શિવજીનો વરઘોડો કેવો છે એ વરઘોડાનું વર્ણન કર્યું છે. પણ એ વરઘોડાનું વર્ણન આપણે આવતીકાલે કરશું, કારણ કે આજે સમય થયો છે. આજે આપણે આ કથાને વિશ્રામ આપીએ. આઈએ આ કથાને વિશ્રામ આપીએ પહેલાં 2 મિનિટ માટે. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રામ 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 સીતા રામ રામ રામ. સીતા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. ઉમા શિવ શિવ શિવ. 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 આઈએ બધા બહેનોને વિનંતી છે કે આરતી કરવા માટે આગળ પધારે. બે જ લાઈન. આરતી
આરતી ઉતારો હું તો રામચંદ્ર રાયની આરતી ઉતારું તો રામચંદ્ર રાયની આરતી ઉતારો હું તો રામચંદ્ર રાયની રામચંદ્ર રાયની સીતાજીના શ્યામની રામચંદ્ર રાયની ને સીતાજીના શ્યામની આરતી ઉતારું તો રામચંદ્ર રાયની આરતી ઉતારો તો રામચંદ્ર રાયની પ્રગટાવી જ્યોત એમાં ભાવોત ક્રોધું પ્રગટાવી જ્યોત એમાં ભાવયદભૂત મનડું જપે છે મનનું મારા એના નામની મનડું જપે છે મારું નારાયણના નામની આરતી ઉતારો તો રામચંદ્ર રાયની આરતી ઉતારો તો રામચંદ્ર રાયની આરતી ઉતારો તો રામચંદ્ર રાયની આરતી ઉતારો તો રામચંદ્ર कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्र सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मंगलम भगवान शंभु मंगलम वृषभध्वजा मंगलम पार्वतीनाथो मंगलाय तनो हरि सर्वमंगल मांगल्ये शिवे सर्वादि साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते बोलिए मोवेश्वर महादेव की द्वारिकाधीश कृष्ण कन्हैया लाल की हरि ओम नमः पार्वती पते हर हर महादेव गंगे हर नर्मदे हर जटा शंकरे हर हर महादेव आइए આ કથાને અહીં વિશ્રામ આપીએ આવતીકાલે ફરી પાછા મળીશું અને